એક હતો છીછુરો કૂવો. એમાં ઘણા બધા દેડકાઓ રહેતા હતા. એમાં એક દેડકો ખૂબ ઘરડો હતો. એનું નામ દેદગંગ હતું. કેટલાક શત્રુ દેડકાઓ એમને ખૂબ જ હેરાન કરતા હતા. ત્રાસી ગયેલો દેદગંગ એકવાર હિંમત કરીને કૂવાની બહાર નીકળી ગયો. બહાર નીકળતા જ એમણે મનમાં ગાંઠ વાળી, મને હેરાન કરનાર દરેકે દરેક સાથે હું બદલો નહીં લઉં તો મારું નામ દેદગંગ નહીં. પછી તે બેઠો બેઠો ઉપાય વિચારવા લાગ્યો. ત્યાં જ એની નજર એક સાપ પર પડી. વાંકો ચૂકો લસરક લસરતો એ દરમાં જતો રહ્યો. દેદગંગ દેડકા દર પાસે ગયો અને બોલ્યો, સાપ બહાર આવ. સાપે દેડકાનો અવાજ સાંભળ્યો. થયું, અરે આ તો દેડકાનો અવાજ છે. દેડકાએ મને બોલાવે છે. દેદગંગ દેડકો વળી બોલ્યો, હે સાપ બહાર આવ, મારે તારી સાથે દોસ્તી બાંધવી છે. આ સાંભળી સાપને તો નવાઈનો પાર ન રહ્યો. સાપ બોલ્યો, સૂકા ઘાસ અને આગ વચ્ચે તે કદી દોસ્તી હોય ખરી? જાણી જોઈને મરવા માટે શું કામ આવ્યો છે? ચૂપચાપ પાછો જા. દેદગંગ દેડકો બોલ્યો, મારે શત્રુઓ સાથે બદલો લેવો છે. મારે તારી જરૂર પડી છે, માટે ખરેખર મારે તારી સાથે દોસ્તી બાંધવી છે. સાપે પૂછ્યું, બોલ, કોણ છે તારા શત્રુઓ? તેઓ ક્યાં રહે છે? દેદગંગ દેડકો બોલ્યો, મારા જ જાત ભાઈઓ સામે કૂવામાં જ રહે છે અને મને ખૂબ હેરાન કરે છે. પછી સાપ દરમાંથી બહાર આવ્યો અને સાપ બોલ્યો, હું રહ્યો હાથ પગ વિનાનો, કૂવામાં તો હું કઈ રીતે ઉતરી શકું? ગંગદત્ત દેડકાએ કહ્યું, એની તું ચિંતા ન કર. પાણીની સપાટીની નજીક એક બખોલ છે, એમાં તું રહેજે અને હું બતાવું એ દેડકાને આરામથી આરોગજે. પણ મારા વાલા દેડકા અને મારા પુત્રો પુત્રીને તારે મારવા નહીં, બરાબર? સાપ મનમાં ખૂબ જ ખુશ થયો. તેને વિચાર્યું, બખોલમાં બેઠા બેઠા જ ભોજન મળે, એથી વળી રૂડું શું? એ બોલ્યો, બરાબર, ચાલ. પછી સાપ અને ઘરડો દેડકો બંને કૂવામાં આવ્યા. ઘરડા દેડકાએ સાપને બધા જ દેડકા બતાવ્યા. કૂવામાં આટલા બધા દેડકા? દેડકા જોઈને સાપ તો રાજી થઈ ગયો. સાપને થયું, હવે ખોરાકની શોધમાં ક્યાંય રખડવું નહીં પડે. બસ બખોલમાં જ બેઠા બેઠા તાજા માજા દેડકાઓ ખાવા મળશે. વાહ, આનું નામ તો નસીબ. ઘરડો દેડકો તો સાપને રોજ પોતાના શત્રુઓ દેડકાઓ બતાવતો રહ્યો. સાપ એ દેડકાને રોજ આરોગતો રહ્યો અને તગડો થતો રહ્યો. છેવટે બધા જ દેડકાઓ ખતમ થઈ ગયા. હવે તો દેદગંગના પુત્રો જ રહ્યા. સાપ દેદગંગ દેડકાને કહે, તું જ મને અહીં લાવ્યો છે, લાવ મને ખાવા આપ. દેદગંગ દેડકાએ સાપનો આભાર માન્યો. પછી ધીમેથી કહ્યું, હવે તું કૂવામાંથી બહાર જા, તારા દરમાં પાછો જા અને તારી રીતે જીવ. પણ કૂવામાં હજી ગંગદત્તના પુત્રો પૌત્રી હતા. પાણીમાં સાપને નજરે તરતા હતા. એ જોઈને સાપની જીભ લબક લબક થતી હતી. આવું મજાનું ભોજન છોડીને સાપ તે કદી કૂવાની બહાર જાય ખરો? પછી દેદગંગ દેડકો તો લાચાર આંખે જોતો રહ્યો અને સાપ એની જ નજરેની સામે તેના વાલા પુત્રો અને પુત્રીને ખાઈ ગયો. દેદગંગનું કાળજું કોરાઈ ગયું. દેદગંગના આંસુઓ રોકી શકાય તેમ ન હતા. છેવટે કૂવામાં દેદગંગ દેડકો એકલો જ બાકી રહ્યો. સાપ ફૂફાડા મારીને બોલ્યો, હે મિત્ર, હવે મને સખત ભૂખ લાગી છે, મને કંઈ ખાવા આપ. દેદગંગ દેડકાને થયું, હવે વધુ સમય અહીં રહેવું યોગ્ય નથી. આ સાપ હવે મારોય કોળિયો કરી નાખશે. દેદગંગે થોડીક વાર કશું વિચાર્યું. પછી એણે જવાબ આપ્યો, હું તારા ખોરાકની જ ચિંતામાં છું. હું બીજા કૂવાના દેડકાઓને સમજાવી અને અહીં વસવા માટે લઈ આવું. પછી તારે કાયમની નિરાત. સાપ દેદગંગની વાત સાંભળીને રાજી થઈ ગયો. તે બીજા કૂવાના દેડકાઓને આવવાની સુખદ કલ્પનામાં ખોવાઈ ગયો. પછી તો દેદગંગ સાપને ખબર વિના જ છલાંગ મારી અને ભાગ્યો અને સાપ તો રાહ જોતો જ રહી ગયો. પછી નદી કિનારે દેડકો આવી અને રાહતની શ્વાસ લીધી. જોયું ને મિત્રો, આપણે ગમે તેવા દુશ્મન હોય પણ આપણે સજા દેવા માટે કોઈ યુક્તિ પણ ના કરવી જોઈએ. સજા દેવાવાળો તો હંમેશા કુદરત જ છે. ઘરડા દેડકાએ જાતે યુક્તિ કરી એટલે તે એકલો જ રહી ગયો.